અડધું પડધું કામ તો કઈ કીધા વગર થવાનું. કેમ કે બીક તો બધાને કરતી લાગતી. તમે બધા અહીંયા નાના મોટા, ભલે હું એમ નથી કહેતો 100% રામ રાજ્ય આવી ગયું, પણ તમે પહેલા સરકારી તંત્રને બનાવો પાડ્યો છે ને, જ્યારે 5% ફરક છે કે નથી? ભાઈ એવું તમે મનમાં વિચારજો, ન કહેતા ફરક ન લાગ્યો તો આવતી ચૂંટણી મને મત ન દેતા. બીજું શું એમાં કહેવાનું કે દર ચૂંટણી કરાય લાવો થોડું કરાય, આવે તો કહેવાનું. પણ તમે મનમાં વિચારો કે અનેક વસ્તુ આપમેળે સુધારાઓ કરાવી. ટેકાના ભાવમાં ગયા વખતે કોર પાડી દીધો, લાવો પૈસા દીધા સિવાય વાત. પણ એમાં કઈ ફરક પડ્યો ન પડ્યો? ગયા વખતે લાગત કે પૈસા દો તો જ માલ લેવાનું, નહીં તો કોઈ બીજી વાત. લાગતમાં સુધારો આવ્યો. 100% ક્રાંતિ તો ક્યારેક અમારી સરકાર આપતો, પણ હાવ જે પેલો હાવ એકદમ રેઢું આવતું, જેમ ભાવ એમ માણસને ધકે ચડાવવો, લૂંટી લેવો, ગમે એવી રીતે માણસને અપમાનિત કરી નાખવો, એ વાતાવરણની અંદર થોડો ફેરફાર સરકારી માણસોએ, ભાજપના માણસોએ થોડું આ વખતે એ નતો ઘરે બેઠો, કોઈ દી ઘરે બેઠો છે, મત માગવાય નહોતું. એને ખબર છે મત માગવાની ક્યાં જરૂર છે, ગામની પાસે કોઈ બીજો ઓપ્શન જ નથી, એટલે એને દેવાનું ક્યાં મારી. પણ તમારા બધાના આશીર્વાદથી, ભેસાણ તાલુકાના આશીર્વાદથી, વિશાળ